પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018માં થયેલા કથિત MBBS ગુણ કૌભાંડમાં એબીપી અસ્મિતાના અહેવાલની સૌથી મોટી અસર જોવા મળી। સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી રદ કર્યા બાદ આરોપી ડોક્ટર કનુ ચૌધરીએ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી છે। પાટણ કોર્ટે ડોક્ટર કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે 1 ઓગસ્ટ 2019 પ્રથમવાર આ અંગે રજૂઆત કરી તપાસની માંગ કરી હતી। આ મામલે કુલ 4 અલગ અલગ સમિતિઓએ તપાસ હાથ ધરી। પ્રથમ તપાસ સમિતિ 23 માર્ચ 2021 પોતાનો રિપોર્ટ સોંપી પુનઃ મૂલ્યાંકનમાં ગેરરીતિ થઈ હોવાનું સ્પષ્ટ કર્યું હતું। બાદમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ પંકજકુમાર અને CID ક્રાઇમે પણ તપાસ કરી હતી। હાઈકોર્ટના કડક વલણ બાદ 17 માર્ચ 2025 પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ સચિવ રોહિત દેસાઈએ ફરિયાદ નોંધી હતી। પોલીસ ફરિયાદમાં ડોક્ટર કનુ ચૌધરી સહિત પરિમલ પટેલ, પાર્થ મહેશ્વરી, રાજદીપ કોડિયાટર, દિવ્ય પટેલ અને ઉદય ઓઝા વિરુદ્ધ નામજોગ ગુનો નોંધવામાં આવ્યો હતો। ધરપકડથી બચવા માટે કનુ ચૌધરીએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે 8 ઓક્ટોબર 2025ના રદ થઈ હતી। બાદમાં કનુ ચૌધરીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જો કે સુપ્રીમ કોર્ટ પણ 16 એપ્રિલ 2026 કનુ ચૌધરીની આગોતરા જામીન અરજી ફગાવી 2 સપ્તાહમાં સરેન્ડર થવાનો આદેશ કર્યો હતો। કોર્ટના આદેશને પગલે કનુ ચૌધરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયો। આ કૌભાંડમાં પૂર્વ કુલપતિ જે વોરા સહિત અન્યોની પણ સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે। સમગ્ર મામલે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠાવી આરોપીઓનો પોલીસ બચાવ કરી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। ડરના માર્યા સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન ના થાય એના માટે આજે કનુભાઈ ચૌધરી હાજર થયા છે, પરંતુ આની અંદર પોલીસની ગંભીર બેદરકારી છે। પોલીસે આજ દિન સુધી કોઈ આરોપીઓને પકડવાની કોશિશ કરી નથી। વારંવાર અમે રજૂઆત કરી છે। જે રીતે આરોપીને બચાવવા એ કાયદેસરનો ગુનો બને છે। આગામી સમયની અંદર અમે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલ સચિવ જે આરોપીને ખોટી રીતે બચાવી રહ્યા છે અને પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે પણ PI કે જે પણ તપાસ અધિકારી હશે એ ઇરાદાપૂર્વક આરોપીઓને બચાવવાની કોશિશ કરશે, તો અમે એમને છોડવાના નથી। અમે છેડ સુધી લડવાના છે, નામના કોર્ટની અંદર જવાના છે અને જરૂર પડે પાટણ બી ડિવિઝન ખાતે ભૂ હડતાળ પણ કરીશું।